આટલા પૈસામાં રાધાનું હોસ્પિટલનું બિલ કેવી રીતે ચૂકવીશ અને ઘર કેવી રીતે ચલાવીશ? નોકરી પણ જતી રહી છે. બા, હા હું એક કામથી બહાર જાઉં છું. કલાકમાં આવી જઈશ. ઠીક છે બેટા, સંભાળીને જજે. હો આ સારો ચાન્સ છે. હું જઈને રાધાને મળ્યો, પણ કઈ રીતે જાઉં? કિયારાએ કહ્યું હતું કે 1 કલાકમાં પાછી આવવાની છે, અને જો હું રાધાને મળવા જઈશ તો હું 1 કલાકમાં પાછી નહીં આવી શકું. શું કરું? ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. તો તમારે એ જ વખતે મને ફોન કરવો જોઈએ ને. અરે શૌર્યભાઈ, હું તમને ફોન કરવાની જ હતી, પણ છે ને હું મારો ફોન ઘરે જ ભૂલી ગઈ હતી. વર્ષાબેન, આવું કામ કરતા હોય ને ત્યારે ફોન સાથે જ રાખવાનો, કારણ કે આપણી નજરે તો જોયું હોય, પણ એનો વિડીયો જો આપણી પાસે હોય ને તો એક સોલિડ પ્રૂફ બની જાય. હા, સાચી વાત છે તમારી. હું આગળથી ધ્યાન રાખીશ. વર્ષાબેન, કિયારા કોની સાથે વાત કરતી હતી એ વ્યક્તિને તમે જોઈ? ના શૌર્યભાઈ, દૂરથી કંઈ દેખાયું જ નહીં કે ગાડીમાં કોણ હતું. ઓકે, તો ગાડીનો નંબર કેવું કંઈ જોયું? શિટ શૌર્યભાઈ, સોરી, મને તો ગાડીનો નંબર પણ નથી ખબર. કંઈ વાંધો નહીં. હવે આ બધી વાતોમાં વર્ષાબેન ધ્યાન રાખવું પડશે. અને હા, તમારી દાદી છે ને, કિયારાની બહુ મોટી ચમચી છે. એટલે એની સામે ક્યારે આવી રીતે ફોન ના કરતા. હા હા શૌર્યભાઈ, દાદી આવી રહ્યા છે, હું તમને પછી ફોન કરું છું. હા. વર્ષા, હા તું પણ ખરી છે. હો, આ કિયારાએ ક્યાં જ્યુસ મંગાવ્યું હતું તો તે વળી મને ખાલી ખોટો ધક્કો ખવડાવ્યો. અરે બા, આ કિયારા બહારથી આવી ને એટલે મને થયું કે એ થાકી ગઈ હશે, એટલા માટે મેં આ જ્યુસ મોકલાવ્યું હતું. પણ કંઈ વાંધો નહીં, આ જ્યુસ તમે પી લો. પી લો. આ બહુ સારું કર્યું તે. God bless you, but અરે ક્રિશ તો આવી ગયો બેટા. શું કહ્યું રાધા માટે? ડૉક્ટરે કહ્યું કોઈ એવી ઘટના જે એમને બહુ ખુશ કરી દે, અથવા તો કોઈ એવી ઘટના જે એમને એકદમ શોક આપે, એનાથી એનું મગજ રિસ્પોન્ડ કરશે અને કદાચ એ ભાનમાં આવી જાય. તું જરાય ચિંતા ના કરતો. હા બેટા, એના માટે આપણે બધા મળીને પ્રયત્ન કરીશું. ભાઈ, હોસ્પિટલના પેમેન્ટની વ્યવસ્થા થઈ ગઈ, એટલે જો ના થઈ હોય તો હું બહારથી ક્યાંકથી વ્યવસ્થા કરું. આપણે રાધા માટે કંઈ પણ કરવાની જરૂર નથી. ક્રિશ, તું આવું કેમ કહે છે? અરે એના માટે આપણે નહીં કરીશું તો બીજું કોણ કરશે? રાધા. રાધા?
હા રાધા ભાભી તો તું શું બોલે છે ક્રિશ? મને કાંઈ નથી સમજાતું. રાધાએ પોતાના હોસ્પિટલના બિલની વ્યવસ્થા પોતે જ કરી રાખી હતી. ક્રિશ, રાધાનું મેડિક્લેમ હતો કે શું? ના મમ્મી, રાધા એક સારા કામમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા અને આજે એ જ હણીના સમયમાં કામે લાગ્યા. મમ્મી, તને પેલા શંભુ કાકા યાદ છે? શંભુ કાકા? હા, તારી સાથે હોટલમાં હતા એ જ ને? હા મમ્મી, આજે એ મને મળ્યા હતા અને એમણે હાલે 1 લાખ રૂપિયા. મેં તમને કહ્યું ને કે હું કોઈના પૈસા નહીં લઈ શકું અને હા તો તમારા પૈસા છે, તમે રાખો. આ રાધાના પૈસા છે. જોયું ભાઈ, મેં તમને કહ્યું હતું ને કે તમે બહુ નસીબદાર છો કે તમને રાધા ભાભી જેવા વાઈફ મળે. તમે તમારું ધ્યાન રાખજો. તમે પણ. ક્રિશ, સાચવીને જજો. ઉર્મિલાબેન બહારથી દેખાય છે સ્ટ્રોંગ, પણ અંદરથી કેટલા લાગણીશીલ છે નહીં? હા રશ્મિ, ખરેખર આપણી રાધા ખૂબ નસીબદાર છે કે એને આટલો સારો પરિવાર મળ્યો છે. બસ હવે ભગવાનને એક જ પ્રાર્થના છે કે આપણી દીકરીને વહેલામાં વહેલી તકે સારી કરી દે. અરે વર્ષાબેન, તમે ટેન્શન ના લેશો, હમણાં ઇન્સ્પેક્ટર સર આવતા જ હશે. જો આ આવી ગયા પોલીસવાળા સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારા આદિ કિયારા. અરે ઇન્સ્પેક્ટર, એકચ્યુઅલી અમારા ઘરમાં એક જણ ગાયબ થઈ ગયું છે. મારો દીકરો સવારથી ગયો છે પણ હજી સુધી પાછો નથી આવ્યો. ક્યાં ગયો છે? ક્યાં ગયો છે એ જ તો નથી ખબર સાહેબ. અમે એને હોસ્ટેલમાં મૂક્યો છે. શહેરની બહાર છે ને હોસ્ટેલ એમાં, અને એની સ્કૂલ એના બાજુમાં જ છે. મને તો હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે એ પાછો નથી આવ્યો. ઓકે, કઈ હોસ્ટેલમાં રાખ્યો છે? ઓકે, ચિંતા નહીં કરો, હું એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું અને જેવી કંઈ પણ માહિતી મળશે હું તમને જણાવી દઈશ. થેન્ક્સ ફોર કમિંગ. પોલીસ કેમ આવ્યા ધીરે? કોઈ પ્રોબ્લેમ થયો? અરે પપ્પા રિલેક્સ, મારા માટે નહીં, તમારી મોટી દીકરીના માટે આવ્યો હતો. શું? વર્ષા માટે? વર્ષા? શું થયું વર્ષા? આ પોલીસ કેમ આવી હતી? પપ્પા હોસ્ટેલમાંથી ફોન આવ્યો હતો. આપણો આદિ સવારથી પાછો નથી ફર્યો. શું? આદિત્ય નથી? તો તે પોલીસમાં ફરિયાદ કરી કે નહીં? અરે હા પપ્પા, એટલા માટે જ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો હતા. તમે ટેન્શન ના લેશો, આદિ મળી જશે. બાય ધ વે, તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું વર્ષાબેનના પતિ વિશે જાણી શકું?
વર્ષના અરેન્જ મેરેજ થયા છે અને એના પતિનું નામ ધનંજય છે. અરે આ ધનંજયે તો પહેલા અમારી સાથે બહુ મોટી મોટી વાતો કરી હતી. એવું કીધું હતું કે મારે તો રહેવા પોતાનું ઘર છે, પોતાની ફેક્ટરી છે. એટલે અમને લાગ્યું કે આનાથી સારો છોકરો વર્ષાને ક્યાં મળવાનો, એટલે એની સાથે વર્ષાને પરણાવી નાખી. આદિત્યના થયા પછી એણે એનો અસલી રંગ બતાવ્યો. મને પણ પહેલા કંઈ જ ખબર નહોતી. એનું તો પોતાનું ઘર પણ નહોતું. પછી મને ખબર પડી કે એ તો ભાડાના ઘરમાં રહે છે અને ફેક્ટરીમાં નોકરી કરતો હતો. પોતાના પગારના બધા જ પૈસા જુગાર અને પીવામાં ઉડાડી દેતો હતો.